હેલો એવરીવન. આજે હું એક નાનકડી કમેન્ટ કરીશ અમુક બાબતે કે ધ લેવલ ઓફ લિટરેચર ઇન ધ સોસાયટી. એની અંદર મૂવીઝ આવી ગયા, એની અંદર બુક્સ આવી ગઈ, એની અંદર ઇન્ટરનેટ ઉપર અવેલેબલ જે વિડીયોઝ છે એ આવી ગયા, બરાબર. અને એની અંદર હું તમને ખાસ વાત કહું છું કે અમુક જે ઓલ્ડ સ્કૂલ થોટ્સ હતા ને, પહેલાંના ટાઈમના થોટ્સ, એ સમાજની અંદર ચાલી રહ્યા છે હજી સુધી. હવે જેમ કે હું તમને કહું તો સાઉથ ઇન્ડિયન મૂવીઝ તમે હોય એની અંદર કેવું એક્શન દેખાડે ઘણું. આ જ ટાઈપનું આજના ટાઈમમાં અત્યારે બેસ્ટ સેલિંગ બુક્સમાં જે એક ગણાતી હોય દેટ ઇઝ ધીસ વન ઇન ગુજરાતી, બરાબર. સૌરાષ્ટ્રની રસધાર બાય ઝવેરચંદ મેઘાણી. હવે એ ટાઈમ પ્રમાણે હું સમજી શકું કે એક ટાઈમમાં આ બેસ્ટ સેલિંગ બુક ગણાય, પણ હકીકતે મારી નજરમાં આ એક બહુ જ રૂઢિચુસ્ત બુક છે, બરાબર, હદ બાર. અને આની અંદર એ થોડા ઘણા એક્શન સીન્સ ઘણા બધા છે કે આમ દૂરથી એક જણાએ તલવાર ફેંકીને આમ લઈ ગયું તેમ લઈ ગયું. અને એમ નથી કહેતો કે ઓવર એક્ઝેજરેટ કરેલું છે, હકીકતે હશે, સત્ય હશે એ સમય માટે. અગેઇન હું બુકને ક્રિટિસાઇઝ એ સેન્સમાં, હું કોઈ પણ સેન્સમાં ક્રિટિસાઇઝ નથી કરતો, બટ એ સમયની કદાચ આપણે ગણીએ તો એક બેસ્ટ બુક ગણાઈ શકે, રાઈટ. પણ અગેઇન આપણું લિટરેચર ક્યાં સુધી છે કે ભાઈ બે લોકો છે, બે લોકો વચ્ચેની ફાઇટ છે, આની અંદર આ જીતી ગયો, આ હારી ગયો, આ સાચો હતો, આ ખોટો હતો, રાઈટ. અને સોસાયટીમાં જનરલી આમાં આપણે આવી વસ્તુ સાંભળીએ છીએ કે ભાઈ હાથી જતો હોય ને તો કૂતરા ભૈસા કરે, રાઈટ. હવે વાત ખાલી એટલી છે કે આ બહુ જ ઓલ્ડ સ્કૂલ થોટ છે, આ બહુ જ ઓલ્ડ સ્કૂલ ટાઈપ છે કે કોઈ કરતાં તમે ઊંચા છો નીચા છો આ રીતનું તમે હાઇલાઇટ કરો કે કૂતરા ભૈસા કરે, આ ટાઈપની જે વસ્તુ છે, રાઈટ. પણ આવું ઘણા બધા મૂવીઝમાં આ જ વસ્તુ દેખાડવામાં આવે છે. ઘણા બધા જે રોસ્ટ, આપણું જે એ એક લિટરેચર છે આજના સમયનું, રોસ્ટ હોય છે, એની અંદર એવી વસ્તુ દેખાડવામાં આવે છે. આવી કેટલી વસ્તુ છે જે ઓલ્ડ સ્કૂલ થોટ છે, દુનિયાના કરતાં ઘણી આગળ છે, પણ તેમ છતાં જે આપણે આનું આજ કન્ઝ્યુમ કરી જાય છે એ પહેલી વાત છે, બરાબર. અને આ જ ટાઈપની વસ્તુ હજી આગળ કન્ટિન્યુ કરીએ છીએ. નવા ટાઈમ પ્રમાણેનું જે નવું નવું જે આવે છે એ આપણે નથી જોતા. અને આ જે જૂની ટાઈપનું પોતાનું જેટલું છે કે ભાઈ આ જે હાથી આગળ જાય ત્યારે કૂતરા ભૈસા કરે, એનાથી આગળ કે એનાથી આગળનું કંઈક વિચારવાની આપણે ક્ષમતા લૂઝ કરી દીધી છે કે શું? હકીકતે પહેલાંના ટાઈમમાં ઘણા બધા તમે રેફરન્સ લેવો હોય, ઇવન ઇફ યુ વોન્ટ ટુ રોસ્ટ, તો આ એક છે અર્વાચીન ગુજરાતી સાહિત્યકાર, બરાબર, ડૉક્ટર ધર્મેશ સુરતીએ લખેલી આ બુક છે. આની અંદર ઘણા બધા અલગ અલગ જે પહેલાંના જે કવિઓ છે, કીધું છે અર્વાચીન એટલે અરાઉન્ડ 200 વર્ષની અંદર લગભગ હશે. તો પહેલાંના જે કવિઓ છે પ્લસ પહેલાંના જે વિવેચક છે, વિવેચક એટલે ક્રિટિક, એને તમે રેફરન્સ લઈ શકો, એને તમે વાંચી શકો અને એના થ્રુ તમે રોસ્ટ બનાવી શકો. ગુજરાતીમાં સારું ઘણું લખાયેલું છે, બરાબર. આઉટ ઓફ ઇન્ડિયામાંથી પણ તમે રેફરન્સ લઈ શકો, કેટલી વસ્તુ કરી શકો. બટ એટલીસ્ટ આ જે ઓલ્ડ સ્કૂલ થોટ છે અને આવા ઓલ્ડ સ્કૂલ ડાયલોગ છે એમાંથી વી નીડ ટુ ગ્રો અપ કે ભાઈ શું મતલબ વોટ, રાઈટ. તમે આ બાઇનરી થિંકિંગમાં આવી જાઓ છો કે કાં તો આ છે ને મહાન છે, કાં તો આ શૈતાન છે, કાં તો આ સારો છે, કાં તો આ ખરાબ છે, કાં તો આ મૂર્ખ છે, કાં તો આ ઇન્ટેલિજન્ટ છે, કાં તો આ હાથી છે, કાં તો આ કૂતરો છે, રાઈટ. કાં તો ઊંચો માણસ છે, કાં તો આ નીચો માણસ છે. કોણ ઊંચો કોણ નીચો? તમે સાઉથ ઇન્ડિયન મૂવીઝમાં જોજો, હે ભાઈ કા દેખ, ભાઈ ये है, भाई वो है, રાઈટ. મતલબ ટુ બીકમ અ હીરો યુ નીડ અ વિલન, that's the thing about it. Everyone cannot be hero, right? And again જે વસ્તુમાં બધા રિસ્પોન્સિબલ છે, everyone is not equally responsible for the evil things that is happening in the society, રાઈટ. આપણે એની અંદર ક્લાસિફાઈ કરીએ છીએ કે કાં તો આ પોઝિટિવમાં છે, કાં તો આ નેગેટિવમાં છે, બરાબર. કાંઈ પણ રીતના આવું ક્લાસિફિકેશન કરીએ છીએ. આવું મૂવીઝમાં આવું કેટલી જગ્યાએ જોવા મળે. સોસાયટી હવે ઇવોલ્વ થઈ શકે છે, પણ થવાની જે સંભાવના છે એ આપણે ડિસ્ટ્રોય કરી દઈએ છીએ. અને આ જ ટાઈપની વસ્તુને આપણે સપોર્ટ કરી જાય છે. રોસ્ટર્સ કમ્યુનિટીની અંદર તો ઘણી બધી વસ્તુ એવી ખરું કે સમાજ દુનિયા હવે અત્યારે એવી પોઝિશન ઉપર જાય છે કે તમે કોઈના લુક્સ ઉપર કમેન્ટ કરો એ રોસ્ટિંગ ન કહેવાય, દેટ ઇઝ કોલ્ડ બોડી શેમિંગ, અને સ્ટોપ ડુઈંગ ઇટ, રાઈટ. એટલીસ્ટ એનાથી થોડાક તો આગળ વધો, પણ એ વસ્તુ હજી ચાલુ છે.
હવે કેટલી વસ્તુ ચાલુ છે, રાઈટ. એન્ડ આઈ થિંક વી નીડ ટુ ગ્રો અપ, રાઈટ. એન્ડ વી નીડ ટુ લર્ન અ લોટ. ઘણી બધી વસ્તુ હજી બાકી છે, અને કાંઈક નવું કરો, કાંઈક નવું કરો. અને હા, નવું કરવા માટે હું તમને કહું છું કે જૂના જે 100 થી 200 વર્ષના સારા સારા લેખક છે ને એને વાંચો, રાઈટ. નવું મીન્સ કે આ 100 થી 200 વર્ષનું તમે થોડુંક વાંચી લેશો ને તો એ એટલીસ્ટ આ કંઈક છે ને ઓવરઓલ સમાજ માટે તો નવું થશે. કારણ કે એ બધાને કોઈક ભૂલી ગયા છે. હું ક્યાંય જાઉં અત્યારે નર્મદની ક્યાંય બુક મળતી જ નથી. નર્મદનું બરાબર કંઈ નથી મળતું. નર્મદનું ઘણું બધું સારી એવી ઘણી બધી વસ્તુ હોય છે. ઓકે, વિથ ધીસ આઈ એન્ડ ધીસ વિડીયો. બાય.